નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યનું ગુજરાતની અંદર જ્યારે ચણાનું પુષ્કળ વાવેતર થયેલું હોય ત્યારે આપણે એક વિડીયો આગળ મૂકેલો હતો જે ચણાનું બમ્પર ને પહેલું પગથિયું। હવે આજે બીજા પગથિયાની આપણે વાત કરવી છે। તો મિત્રો, ચણાનું બીજું પગથિયું વધારે ઉત્પાદન લેવા માટે, બમ્પર ઉત્પાદન લેવા માટે આજે આપણે ફક્ત ચર્ચા કરવી છે જે કુદરતી નિયંત્રણ, ઈયળનું કુદરતી નિયંત્રણ થાય તેમના માટેની। તો મિત્રો, બેલખડા આવી રીતના હોય છે, તમે જોઈ શકાય છે। આ રીતના બેલખડા આપણા જમીનની અંદર લગાડવાથી આ એક ઉદાહરણ તરીકે એક નમૂના રૂપ છે। તમે લાકડાના કે વાંસના અથવા તો લોખંડના પણ તમે બનાવી શકો। આની નોર્મલ કિંમત છે, આ આપણી વાડીની અંદર પુષ્કળ પ્રમાણમાં લાકડું હોય ત્યારે આવા બેલખડા આપણી જમીનની અંદર 3 થી 4 ફૂટની ઊંચાઈ વાળા આની ઉપર બધા પક્ષીઓ બેહી શકે એના માટે આવી રીતના બેલખડા ખૂબ જ ઉપયોગી છે। જ્યારે ચણાનો પાક આપણો આ સ્ટેજ ઉપર હોય ત્યારે બેલખડાથી આપણે પક્ષીઓના થકી ઈયળનું નિયંત્રણ સારામાં સારું કરી શકીએ છીએ। તો મિત્રો, આ પ્રારંભિક વિકાસના તબક્કેથી જ મૂકવો જરૂરી છે। હવે વધુ અસર માટે આપણે જે આ કામ કરી રહ્યા છીએ એમાં વધારે જો સારું કરવું હોય તો તમે એમાં પ્રકાશ ફંદા એટલે કે લાઇટ ટ્રેપ પણ લગાડી શકો છો। ફેરામેન ટ્રેપ પણ અગત્યની છે અને જો જરૂર પડે અને વધારે હેવી એટેક ઈયળનો દેખાઈ રહ્યો હોય ત્યારે એના માટે પણ હું આ બીજા તબક્કાના જે ચણાની વાત કરી રહ્યો છું એમાં હું તમને દેખાડીશ। તો મિત્રો, ચણાના ખેતરમાં ઈયળ ખાવા માટે આવતા કેવા કેવા પક્ષીઓ છે તો એની જો સેજ વાત કરું તો એક બુલબુલ નાની અને મધ્યમ ઈયળને ખાય છે। વધારે ઈ સવારે ને સાંજે વધુ સક્રિય હોય છે એટલે એક બુલબુલ આવે છે। તો મિત્રો, બુલબુલ પછી આવે છે મેના। તો ઈ મોટી ઈયળ ઈયળના લાર્વા પણ ખાય છે અને ઈયળ પણ મોટી ખાય છે। ખુલ્લા ખેતરમાં વધારે જોવા મળે છે આ મેના। એવી જ રીતે કોયલ આવે છે જેને કુકડીઓ પણ અમુક વિસ્તારમાં કહે છે, ડોંગરો કિંગરોક પણ કહે છે, અને એ ઉડતી જીવાતને પણ ખાય છે અને ઈયળને પણ ખાય છે। ઈ આકારના બેલખા કે બેલખડા જે આપણે બોલવી છીએ, આગળ જે મેં તમને બતાડ્યું એની ઉપર બેસવાનું વધારે પસંદ કરે છે। એવી જ રીતે બગલા, આપણા ખેતરની અંદર પુષ્કળ પ્રમાણમાં બગલા આવતા હોય છે અને બગલા જમીન પર પડેલી ઈયળ અને પુપ્પા ખાઈ જાય છે। તો મિત્રો, ચણાના પાકમાં આપણે જયારે પિયત પછી વધારે બગલાનું પ્રમાણ જોવા મળે છે અને વધારે અસરકારક બગલા એમાં પણ કામ કરે છે। એવી જ રીતે ચકલી જે નાની ઈયળ અને ઈંડા ખાય છે। તો મિત્રો, આ રીતે આપણે બેલખડા આપણા ખેતરની અંદર વધુ ને વધુ મૂકવી જેથી કરીને આપણે 25 થી 30% જંતુનાશક દવાથી આપણે દૂર રહી શકીએ અને આપણો જે ખર્ચો છે એ ઓછો થાય। છતાં પણ જો હેવી એટેકની જરૂર પડે અને ઈયળનો વધારે પ્રમાણમાં હોય તો એના માટે મારી સજેસ્ટ છે સ્વાલ UPL નું જે આવે છે કોરોઝન આ રીતનું, એને તમે 7 ml એક પંપ ની અંદર વાપરી શકો છો। એની સાથે 2 વિકલ્પ આપું છું। એક બૂમ ફ્લાવર જે આવે છે દેવી ક્રોપ સાયન્સ નું બૂમ ફ્લાવર, જે તમે 1 લીટર બરાબર 2 થી 3 મિલી નાખવાનું હોય છે, એટલે કે 30 ml નો ડોઝ આનો અને આ સ્વાલ UPL નો ઈયળનો દવાનો આ 2 માંથી એક વાપરવાની છે। એની જગ્યાએ તમે ઝીંક ખૂબ જ ઉપયોગી છે। ચણાના પાકની અંદર આપણે આગળના વિડીયોમાં પણ કીધું હતું, ઝીંક અને બોરોન આ બીજા પગથિયાની અંદર એગ્રીકોન કંપનીનું જેબોન જે આવે છે એની અંદર ઝીંક અને બોરોન બેયનું મિશ્રણ છે। 2 માંથી એક વસ્તુ તમે વાપરી શકો છો, કા બૂમ ફ્લાવર વાપરી શકો છો અથવા તો તમે જેબોન વાપરી શકો છો। આવું કરવાથી આપણે જે ઈયળના પાકને નુકસાન કરવા જઈ રહ્યા છે ચણાની અંદર એને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકવી છે। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।